અમદાવાદની નરોડા પોલીસે અનોખી ઢબે એક કાર્યવાહી કરી બીએલઓની ઓળખ આપી પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડ્યા। સગીરાના અપહરણના કેસમાં આરોપી રોહિત ઠાકોર ફરાર હતો। પોલીસે આરોપીના પિતાને ફોન કરી અને માહિતી મેળવી ચૂંટણી કાર્ડ અપડેટ કરવાના બહાને પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। ત્યારે વધુ વિગતો સાથે અમારી સાથે જોડાઈ ગયા છે જિગ્નેશ જિગ્નેશ, પોલીસે અનોખી ઢબે આરોપીને પકડી પાડ્યો છે, કઈ તરકીબ અપનાવી? વાત કરવામાં આવે તો સરની કામગીરીને લઈને રાજ્યભરમાં વિરોધ અથવા તો જે કર્મચારીઓ તેની સાથે જોડાયેલા છે તેઓ અત્યારે મુશ્કેલીમાં છે, પરંતુ આ જ ટેકનિકનો ઉપયોગ કરી પોલીસે ફરાર આરોપીની ધરપકડ કરી છે। આરોપી જે છે તે છેલ્લા 2 વર્ષથી ફરાર હતો, પોલીસના હાથે નહોતો આવી રહ્યો અને તેવા આરોપી જે રોહિત ઠાકોર છે તેને પોલીસે બીએલઓના નામથી ફોન કરી તેના પરિવારનો વિશ્વાસ કેળવ્યો અને ત્યારબાદ જે રોહિત ઠાકોર છે તેનો નંબર મેળવ્યો હતો। નંબર મેળવી તેની સાથે વાતચીત કરી, તેને મળવા માટે બોલાવ્યો, તેના ડોક્યુમેન્ટ સાથે તેને બોલાવ્યો અને ત્યારબાદ તેનું લોકેશન મહેસાણા પાસે ગામનું હોવાથી ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી। ધરપકડ બાદ પોલીસે આ કેસના અંદર પોક્સોની કલમનો પણ ઉમેરો કર્યો છે અને રોહિત ઠાકોર છે તેના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે। અપહરણ અને પોક્સોના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી, પરંતુ એના માટે જે બીએલઓ અધિકારીનો જે નામનો ઉપયોગ કર્યો હતો તેને લઈ અને ડિપાર્ટમેન્ટમાં ખૂબ તેમની વાહવાહી થઈ રહી છે, કારણ કે આ રીતે અનોખી રીતે જો કોઈ આરોપી પકડવામાં પોલીસને સફળતા મળી હોય તેવા કદાચ જવલ્લે જ બનતા આવા કિસ્સાઓ સામે આવતા હોય છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।